હાલ અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 242 જેટલા પેસેન્જર સહિતનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે। ત્યારે આ ઘટનાના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ અવસાન થયા હોવાનું જાણકાર મળી છે। આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જવા માટે રવાના થઈ હતી, જેમાં પેસેન્જર લિસ્ટમાં 12મા નંબરના પેસેન્જર તરીકે પૂર્વ સીએમ વિજય રૂપાણી હાજર હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ સીએમ વિજય રૂપાણીના દીકરીના ઘરે ધાર્મિક પ્રસંગ અને ફરવા જવાનો પ્લાન હોવાથી પત્ની અંજલિબેન 19 મેના રોજ લંડન જતા રહ્યા હતા। જ્યારે વિજય રૂપાણીનું 5 જૂને લંડન જવા માટેની ટિકિટ હતી, પરંતુ લુધિયાણાની પેટા ચૂંટણીના કારણે પ્લાનમાં ફેરફાર થતાં 10 જૂનની ટિકિટ કરાવાઈ હતી, પરંતુ આ દિવસે જઈ શકાય એવું ન હોવાથી પોતાની ટિકિટ 12 જૂને કરાવી હતી। તેથી એવું લાગી રહ્યું છે કે કુદરતને મંજૂર ન હતું અને છેવટે પૂર્વ સીએમ વિજય રૂપાણીને પોતાનો જીવ ખોવો પડ્યો। જોકે આ બનાવની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતાં સવારે તેઓ અમદાવાદ પહોંચી પ્લેન દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને સાથે જ ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મિસ બિલ્ડિંગની નિરીક્ષણ પણ કર્યું હતું। બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈ દર્દીઓનું સ્વાસ્થ્ય પુષ્ટિ કરી સ્વજનોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પાડવામાં આવ્યો હતો અને સાથે જ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ લીધી હતી। थोड़ा टाइम के लिए तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ। तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरे बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से। मेरे सामने नजरों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी। टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्ट्रक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया। मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी, हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी, तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए, तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया। અને ઇજાગ્રસ્તની સારવાર કરી રહેલા તબીબો સાથે દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિનો પણ જાણકારી મેળવી હતી। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું।